એક સાખીની અંદર વેદોનો નિચોડ કરી નાખ્યો છે મહાત્માએ. એક જ સાખીમાં જે તમે મહિનાઓ સુધી વાંચો તો અંત ના આવે, એક સાખીમાં કહી નાખ્યું કે કબીર કુવા એક હૈ પનિયારી અનેક, બર્તન ન્યારે ન્યારે હે પર પાણી સબ મેં એક. એને શું બાકી રાખ્યું કહેવામાં, બધું કઈ નાખ્યું. એટલે ભજન છે બહુ મહાન વસ્તુ છે, પણ ભજન કરે તો ભજનમાં આજે તો આપણે જોઈએ છીએ, જો આપણે કોઈ ટીકા કરવા માંગતા નથી, પરંતુ સંતવાણીનું નામ લખ્યું હોય હેડિંગમાં, ચાલો માતા પર, ચાલો દયા પર, ચાલો સંતવાણી સંતવાણી સંતવાણી. અરે ભાઈ, સંતવાણી કોને કહેવાય? કે સંતવાણીમાં જે સંતોના મુખથી જે નીકળેલા શબ્દો, જેને આપણે એમ કહી કે એ શબ્દો એવા પવિત્ર હોય છે કે માણસ જો અંતઃકરણથી એનો સ્વીકાર કરે કે એ રીતે માણસ જીવન જીવે તેનું કલ્યાણ થઈ જાય. આને કહેવાય સંતવાણી. પછી સંતવાણીમાં મારો ટોળલે બેઠો મોર ક્યાં બોલે એ તો ન આવે ને સંતવાણીમાં.